બની. આ કોપર સલ્ફેટના દ્રાવણની અંદર આપણી પાસે જુદી જુદી 3 ખીલીઓ છે. એક સ્ક્રૂ છે, એક લોખંડની ખીલી છે અને એક થોડોક કટાઈ ગયેલ જેવો સ્ક્રૂ છે. આ ત્રણે આપણે કોપર સલ્ફેટના દ્રાવણની અંદર નાખશું. હવે અહીંયા આપણે કોપર સલ્ફેટ એટલે કે CuSO4 એની અંદર આપણે આયર્ન એટલે કે એફી નાખીએ એટલે 2 ધાતુ તત્વો થયા. કોપર છે એ ધાતુ તત્વ છે અને આયર્ન એટલે કે એફી છે એ પણ હશે. એટલે કે દર એક ધાતુ તત્વનું વિસ્થાપન થશે અને બીજી ધાતુ તત્વ છૂટું પડશે. સ્ટોપ કરી દે. એટલે કોપર સલ્ફેટમાં આયર્ન નાખતા કોપરનું વિસ્થાપન થશે અને આપણને નવું દ્રાવણ મળશે FeSO4 એટલે કે ફેરસ સલ્ફેટ. અને એનો રંગ આપણને અહીંયા ચોપડીમાં આપેલો છે કે વાદળી રંગમાંથી લીલા રંગનું દ્રાવણ બને છે. એટલે કે કોપર સલ્ફેટનું દ્રાવણ વાદળી રંગનું હતું, એમાં કોપર છૂટું પડ્યું અને ફેરસ સલ્ફેટ બન્યું એટલે દ્રાવણનો રંગ બદલાઈ ગયો. ઉપરાંત જે આપણે લોખંડની ખીલી નાખી છે એમાં કાટ લાગી ગયો. બરાબર? એટલે એક પ્રકારની વિસ્થાપન પ્રક્રિયા છે, ધાતુ તત્વના વિસ્થાપનની પ્રક્રિયા. હવે અહીંયા આપણને ઘણો બધો સમય લાગશે એટલે અત્યારે